નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શહેરના સરખેજ પોલીસ સ્ટેશનના જાણીતા મહાઠગ અનિલ વિભાણી વિરુદ્ધ કરોડો રૂપિયાની છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે। આ ઠગે નવરાત્રી દરમિયાન લોક કલાકાર કીર્તિદાન ગઢવીના નોરતા નગરી નામની આયોજેલા ભવ્ય ગરબા ઇવેન્ટમાં મોટી સ્પોન્સરશિપ લાવી આપવાનો ખોટો વાયદો કર્યો હતો। આ બહાને તેને આયોજક પાસેથી રૂપિયા 1.5 કરોડની કિંમતના વીઆઈપી પાસ મેળવી લીધા હતા, પરંતુ સ્પોન્સરશિપના નાણાં ન ચૂકવી અને કુલ 4.75 કરોડની મહાઠગાઈ આચરી હતી। આ અંગે સરખેજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે। ભોપલ વિસ્તારમાં રહેતા અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા અર્જુનભાઈ ભૂતિયાએ આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2025માં નવરાત્રી પૂર્વ તેમની મુલાકાત અનિલ વિભાણી સાથે થઈ હતી। અનિલે પોતે મોટી ઇવેન્ટ કરતો હોવાની મોટી વાતો કરી અર્જુનભાઈને લાલચ આપી હતી। અર્જુનભાઈને એસપી રિંગ રોડ પર આવેલા ગોપાલ ફાર્મ ખાતે કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબાનું આયોજન સંભળાવી રહ્યા હતા અને અનિલે આ ઇવેન્ટમાં રૂપિયા 3.25 કરોડની મોટી સ્પોન્સરશિપ લાવી આપવાનો દાવો કર્યો હતો। તેના ભરોસે આયોજકોએ 12 કરોડનો મોટો ખર્ચ કરીને માર્કેટિંગ કર્યું હતું અને અનિલને વેચવા તેમજ વેચવાણ માટે 1.5 કરોડના વીઆઈપી પાસ અને ટિકિટો આપી દીધી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।